જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો લોહે સૌહરિયંતાણં નમો લોહે સૌહિદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌવિજયાણં નમો લોહે સૌદિવાવતી સાવણં ઓંકારમેન્દુ સંયંત નિત્યં ધ્યાયન્તે યોગિનઃ જ્ઞાનદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળં ભગવાનયો મંગળં કુટુંબોઃ મંગળં ગુરુકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળં નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા જગાસ્તે સ્વભાવાય ભગવાય સુરવાય કૃપાવલિ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિજરા અધિકારમાં ગાથા 214 ચાલે છે. ગાથા 214માં આપણે ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ બધું કર્યું છે અને એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનના મહદ અંશો આપણે લીધા છે. હવે જે શેષ અંશ બાકી રહ્યા છે એ આજે આપણે લઈશું. એ પહેલાં ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ તો 214 ગાથામાં એ વાત આવી કે આ અનેક પ્રકારના ભાવો છે, એને જ્ઞાની ઈચ્છતો નથી, એ જ્ઞાનીનો પરિગ્રહ નથી, જ્ઞાનીને એનું આલંબન નથી, એટલે જ્ઞાની સંપૂર્ણપણે નિરાલંબ છે. એટલે એ માત્ર પોતાના જ આલંબન, પોતાના જ સ્વરૂપના જ આશ્રય રહ્યો છે. એટલે નિશ્ચયથી એ જ્ઞાયક જ છે. પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થાય છે અને એમ એવો પરિગ્રહથી શૂન્ય થયેલો જ્ઞાની, જેણે અજ્ઞાનને વમી નાખ્યું છે, કેમ કે કોઈ ભાવ મારો છે એ વાત હવે એને રહી નથી. એટલે એવો એ સ્વતંત્ર, સર્વત્ર, અત્યંત, હંમેશને માટે નિરાલંબ થઈને, એટલે પોતાને અન્યના આલંબન વિનાનો જ જાણી સમજી શ્રદ્ધીને માત્ર પોતાના સ્વરૂપનું આલંબન લઈને એક જ્ઞાયક ભાવપણે રહેતો એ સાક્ષાત વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. આના ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો અને એ બધો આપણે લીધો છે. હવે જે બાકી અંશ પ્રવચનમાંથી રહ્યા છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર પાના નંબર 299 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવે એમ કહ્યું કે ભાઈ તું શું કરે છે, સાંભળને. તું તો માત્ર રાગ કરે છે, પરનું તો તું કાંઈ કરી શકતો નથી. પરની અંદર કાંઈ તું કરી શકતો નથી. પરમાં તું ફેરફાર કરી શકે એવો સક્ષમ નથી. બીજા દ્રવ્યમાં તું કાંઈ કરી શકતો નથી. બીજા દ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરવામાં તારું કાંઈ કાર્ય છે જ નહીં. તું કરી શકતો નથી. એ બીજું દ્રવ્ય છે એ પોતે જ પરિણમે છે ને એનું કાર્ય એના કારણે થાય છે, એની પર્યાય એના કારણે થાય છે. એટલે તું બીજાને પરિણમાવી શકતો જ નથી. માત્ર એને પરિણમાવવાનો, એનું કાંઈક કરવાનો તું રાગ કરે છે. અને એવા મિથ્યાત્વને લીધે તારે ભવના ભ્રમણ થઈ રહ્યા છે. એટલે ગુરુદેવ કહે છે કે પરનું તો તું કાંઈ કરી શકતો નથી અને પર્યાયમાં જે રાગ કરે છે એ તારી પર્યાયમાં રાગ થાય છે. પરનું લક્ષ કરી અને એમાં ફેરફાર કરવાનો જે વિકલ્પ છે એ તારો રાગ છે અને એ તારી પર્યાયમાં થાય છે. એ પરના લક્ષ્ય થાય છે. એ વિભાવ ભાવ છે. એને લીધે તને આશ્રવ અને બંધ થાય છે. એટલે આ અજ્ઞાન છે. આવા અજ્ઞાનને તું દૂર કર અને તું તારા સ્વભાવનો આશ્રય કરી અને શુદ્ધ ભાવે પરિણમી જા. આ પરનું હું કાંઈક કરું, પરની હું સેવા કરું, પરની સેવા કરવાથી મને લાભ થાય,
એનાથી ધર્મ છે. આ બધી મિથ્યા માન્યતા છે, કારણ કે તું ખરેખર પરનું કાંઈ કરી શકતો નથી અને તારા અંતરમાં એ વાત પડી હોય કે હું પરનું કાંઈક કરું, તો એ મિથ્યાત્વ છે, મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ એ તો પાપ જ છે. મિથ્યાત્વ એ ભ્રમણનું કારણ છે. એટલે એવા મિથ્યાત્વને છોડીને જે તું કરી શકે છે એનો વિચાર કર અને એને માટે પ્રયત્નશીલ થા. તું શું કરી શકે? તું કાયમ રાગમાં રહી શકે? બીજું કાંઈ ન કરી શકે? અરે ભલા ભગવાન, તું તારા સ્વરૂપમાં રહી શકે એવો છો. તું રાગી નથી. તારા સ્વભાવમાં કંઈ રાગ પડ્યો નથી. તારા સ્વભાવમાં વિભાવ ભાવ પડ્યો નથી. એ ક્ષણિક છે. એ રાગ થવો, પરના લક્ષ્ય વિકલ્પો આવવા, પરનું જ્ઞાન કરવું, આ બધું ક્ષણિક છે. એ શાશ્વત નથી. એ એક સરખું રહેતું નથી. આત્માના કોઈ ગુણને કારણે નથી. પરંતુ એ વખતે તારું ઉપાદાન એટલું અશુદ્ધ છે, કેમ કે તું તારા શુદ્ધ સ્વરૂપને સમજ્યો નથી, જાણ્યું નથી, એનો આશ્રય કરતો નથી. એટલે સ્વરૂપમાંથી બહાર નીકળે છે અને પરનું લક્ષ કરે છે. એટલે એવા વિભાવ ભાવ થાય છે, રાગ થાય છે. અને એ બધું અજ્ઞાન છે. કેમ કે રાગમાં જ્ઞાનનો અંશ નથી. શુભભાવમાં કોઈ જ્ઞાનનો અંશ નથી. એ આત્માના જ્ઞાયક સ્વભાવનું પરિણમન નથી. એ રાગ છે, એમાં કોઈ આત્માનો અંશ નથી, એટલે જ્ઞાનનો અંશ નથી. એ આત્માનો નથી. એ આત્માથી જુદો ભિન્ન છે. એટલે એવા રાગ તું કરે છે, બીજું કાંઈ કરતો નથી. અને એ અજ્ઞાન છે, એ અધર્મ છે. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે પરનું તો તું કાંઈ કરી શકતો નથી. અને પર્યાયમાં જે રાગ કરે છે, એટલે તારી પર્યાયમાં તને જે રાગ થાય છે પરનું કાંઈક કરવાના, તને સવારથી ઉઠી અને રાત સુધીમાં ક્યારેય સ્વમાં તું કંઈ કરી શકે છે એવો તો વિકલ્પ પણ આવતો નથી. અને પરના કાર્યો કરવાના વિકલ્પો સતત ચાલે છે. ઉઠે ત્યારથી માંડી અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી સતત પરનું જ કાર્ય હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કરીશ, મારે કરવું છે, એ જ વાત તું લઈને બેઠો છો. શાંત પડી જા. એક વખત સ્વરૂપનું લક્ષ કર. પર્યાયમાં તને આ બધા રાગ જે છે એ બધા અજ્ઞાન છે. એ અજ્ઞાનમય ભાવ છે. કેમ કે રાગમાં જ્ઞાનનો અંશ નથી. જ્ઞાનનો અંશ ક્યાંથી હોય? એ આત્માનું સ્વરૂપ નથી, એટલે જ્ઞાનનો અંશ હોય નહીં. રાગ કંઈ આત્માને છે નહીં. રાગ આત્માનો નથી, માટે રાગમાં જ્ઞાનનો અંશ નથી. એટલે અજ્ઞાન છે, અધર્મ છે. રાગની સાથે જે એકત્વ છે તે અજ્ઞાન છે. ધર્મીએ તો આવા અજ્ઞાનને વમી નાખ્યું છે. એને તો એક પણ ભાવ એવો રહ્યો નથી. પરના કરવાનો ભાવ નથી, પરમાં ફેરફાર કરવાનો ભાવ નથી, પરને પોતાનું માનવાનો ભાવ નથી, પર સાથે એકત્વ નથી. એટલે સઘળા ભાવરૂપ પરિગ્રહને પણ એને તો વમી નાખ્યા છે, ત્યાગી દીધા છે. અને વમી નાખ્યું કહ્યું એટલે એનો અર્થ એ થયો કે હવે ફરીને એ ગ્રહણ નહીં કરે. વમેલું તો આપણે ગ્રહણ કરતા નથી ને. એટલે ધર્મીએ તો અજ્ઞાન વમી નાખ્યું છે. અને તે તો સર્વત્ર ગમે ત્યાં હોય, ગમે ત્યાં, એટલે એ ગમે તે પર્યાયમાં હોય. જ્ઞાનીને ગમે તે પર્યાય હોય તો પણ અત્યારે વર્તમાનમાં જ્ઞાની મનુષ્યની પર્યાયમાં છે અને સમ્યક દ્રષ્ટિ છે. અને પછીથી જો એને આયુષ્યનો બંધ પડે તો એ નિયમથી દેવલોકમાં જાય છે. એટલે દેવલોકની પર્યાયમાં હોય કે અત્યારે એ જ્ઞાની છે અને પૂર્વે એને કોઈક પાપને કારણે એવા પરિણામ થયા છે અને એને આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો છે અને પછી એ જ્ઞાની થયો છે, તો એ પ્રમાણે એ તિર્યંચમાં કે નર્કમાં પણ જાય. એટલે ગમે તે પર્યાયમાં હોય પણ એક વખત એને આત્માનો અનુભવ થયો છે અને બધા પરિગ્રહોને એને છોડી દીધા છે, ત્યાગી દીધા છે. એમ એને અજ્ઞાનને વમી નાખ્યું છે. એટલે એ સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ રહેતો સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે.
સાક્ષાત એટલે પ્રત્યક્ષ, સાક્ષાત એટલે પ્રત્યક્ષ વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્માને એ અનુભવે છે. હવે આ રીતે બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો, પાના નંબર 300 ઉપર પ્રશ્ન છે કે શું તે મુનિદશા છે? એને તો એમ થયું કે આવું હોય ત્યારે તો મુનિદશા જ હોવી જોઈએ. ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ના, સમકીતિની દશા છે. સમકીતિને આમ છે, સમકીતિની શ્રદ્ધા સમ્યક છે, એનું જ્ઞાન પણ સમ્યક છે, અને હજી ભલે સ્વરૂપમાં સ્થિરતા ન થતી હોય, એટલી લીનતા પણ ન થતી હોય, અને ચોથા ગુણસ્થાનની દશા હોય એટલે વચમાં કેટલોય સમય ચાલ્યો જાય ત્યાર પછીથી પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને સ્પર્શતો હોય, એવું હોય છતાં પણ એવા સમકીતિએ અજ્ઞાનને વમી નાખ્યું છે, એટલે એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે, એ આત્માને જ અનુભવે છે. એટલે ગુરુદેવ કહે છે કે ના, સમકીતિની દશા છે આ. મુનિ દશા તો સ્વરૂપમાં વિશેષ વિશેષ રમણતા અને સ્થિરતા રૂપ છે. અહીંયા જે વાત કરવામાં આવી, જે વર્ણન કરવામાં આવ્યું કે એણે અજ્ઞાનને વમી નાખ્યું છે અને સાક્ષાત આત્માને અનુભવે છે, આ બધી વાત જે કરવામાં આવી એ તો સમકીતિની દશાની વાત કરી છે. અને એવો સમકીતિ સ્વરૂપમાં વિશેષ ને વિશેષ લીનતા અને સ્થિરતા કરે છે, ત્યાં જ રમણતા કરે છે, એ મુનિ દશા છે. એ ચારિત્રની દશા છે, એ નિશ્ચય ચારિત્રની દશા છે. અને એમ થતાં એને ઘણી નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિનો નાશ થાય છે. એટલે મુનિ દશાની તો શું વાત કરવી. ગુરુદેવ સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિને સ્વરૂપમાં વિશેષ રમણતા થતાં પ્રચુર આનંદનું વેદન થાય છે, ત્યારે મુનિ દશા આવે છે. મુનિપણું કંઈ બહારમાં વેશ બદલી નાખ્યો એટલે મુનિપણું આવે છે એમ નથી. મુનિપણું એટલે 7મા 6ઠા ગુણસ્થાનની દશા, અને 7મા ગુણસ્થાને એ 4થા ગુણસ્થાનેથી આવે છે અથવા તો 5મા ગુણસ્થાનેથી આવે છે. એ 4થા કે 5મા ગુણસ્થાનેથી 7મા ગુણસ્થાને જ્યારે એ આવે છે તો સાચા અર્થમાં એની મુનિ દશા છે. અને પછી 7મા ગુણસ્થાને પોતે પોતાના સ્વરૂપમાં એવી આત્મામાં ઉગ્ર એકાગ્રતા દ્વારા 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. અને એમાં જ્યારે એ સ્થિર નથી રહી શકતા ત્યારે એ મુનિ બહારમાં આવે છે, ત્યારે વિકલ્પ સહિત છે, એ 6ઠ્ઠા ગુણસ્થાનની દશા છે. પણ નગ્ન દિગંબર મુનિ થયા હોય, બહારમાં બરાબર 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય, એવું ચારિત્ર હોય, છતાં પણ કાંઈ 7મું ગુણસ્થાન હોય એમ ન હોય, 4થું ગુણસ્થાન પણ હોય, એમની દશા હજી 4થા ગુણસ્થાન જેવી પણ હોય, 5મા ગુણસ્થાન જેવી પણ હોય, અંતરંગ દશા એવી પણ હોય. એટલે અંતરંગ દશા મુનિ 7મા ગુણસ્થાનની જ્યારે પ્રગટ કરે છે ત્યારે એમને અતિન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે. એમને પ્રચુર સ્વસંવેદન હોય છે અને સ્વરૂપમાં ઘણી લીનતા કરે છે, ઘણી નિર્જરા થાય છે. ગુરુદેવ કહે છે કે મુનિપણું આવતા અતિન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે. ભાઈ, આ નગ્નપણું કે મહાવ્રત આદિ પાળવા એ કાંઈ મુનિપણું નથી. સમ્યક દર્શન વિના પણ એવું બાહ્ય ચારિત્ર લઈ લે એથી કાંઈ મુનિ દશા આવી જતી નથી. એ તો શુભભાવ છે, એ શુભભાવ છે. અને મહાવ્રત પાળવા તરફની સભાનતા એ અટકવાનું સ્થાન છે. આ હું મહાવ્રત પાળું ને આ મહાવ્રત આમ જ પળાય ને એમાં જ એ રહી જાય તો એવી સભાનતા એ શુભરાગ છે, અને શુભરાગ છે એ અટકવાનું સ્થાન છે. એને લીધે એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જતો નથી. મહાવ્રત પાળવા તરફની સભાનતા, મહાવ્રત તો હોય, સહજ હોય, એની સભાનતામાં ન રહે
પરંતુ પોતે પોતાના સ્વરૂપમાં જાય. પણ જો એમ ન કરે અને મહાવ્રત આદિ પાળવાની સભાનતા જ માત્ર કેળવે અને જો સમ્યક દર્શન પણ નથી, તો એવો એ શુભભાવ તો એ દોષ છે, એ અટકવાનું સ્થાન છે. પણ શું થાય? ગુરુદેવ કરુણા કરીને કહે છે કે એને શરણ યોગ્ય નિજ આત્મ સ્વભાવનું અખંડ એક જ્ઞાયક ભાવનું શરણ ક્યારેય લીધું હોય તો એને સમજાય ને. ક્યારેક પણ એણે એવા અખંડ આત્મ સ્વભાવનું શરણ કર્યું હોય તો એને આ સમજાય ને. એ સિવાય ક્યાંથી એને સમજાય? જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને જેણે મુનિ દશા લીધી છે એની વાત તો જુદી છે. એ તો ભલે ચોથા ગુણસ્થાને છે અને બાહ્યમાં દ્રવ્યલિંગ છે, તો એ શીઘ્ર સાતમા ગુણસ્થાનની દશાને તો પ્રાપ્ત કરી જ લેશે. સાતમા ગુણસ્થાનની દશા પ્રાપ્ત કરતાં એને કંઈ વાર નહીં લાગે, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે અને પછી એને મહાવ્રત છે. એટલે એવો એ મુનિ પ્રચુર સંવેદનને અનુભવ કરશે, અતિન્દ્રિય આનંદનો અનુભવ કરશે અને એમાં ને એમાં સ્થિરતાને લીનતા કરશે જ. પણ મિથ્યા દ્રષ્ટિ આવા મુનિને જોઈ અને સમ્યક દર્શન વિના જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે તો એ શુભભાવ છે અને પછી એને જે ધર્મ માને છે એના દ્વારા જ એને મુક્તિ મળશે એવી મિથ્યા માન્યતામાં રાચી રહે છે. એટલે એવા શુભભાવને કારણે એ સ્વરૂપની દ્રષ્ટિ પણ કરતો નથી, એમ એને અટકવાનું થાય છે. અને આવી દીક્ષા તો આ જીવે અનંતવાર લીધી છે. અનાદિનો આ જીવ ભ્રમણ કરે છે, એ સમોસરણમાં પણ ગયો છે અને એણે આવી દીક્ષા પણ ગ્રહણ કરી છે. નથી કરી એમ નથી, પણ તે છતાંય સંકિત વિના એ રખડ્યો છે, સમ્યક દર્શન વિના એ રખડ્યો છે, મિથ્યાત્વને લીધે એ રખડ્યો છે. અહીંયા કહે છે કે જ્ઞાની સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. કેવો થઈને? સર્વત્ર નિરાલંબ થઈને. ભગવાન આત્મા અખંડ એક વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, ઓમકાર સ્વરૂપ ભગવાન આત્મા, એ બીજું કાંઈ નથી. અનંત ગુણોનો પિંડ એક રૂપે પરિણમે છે, એ જ્ઞાન રૂપે છે. એ જ્ઞાન ગુણનું પરિણમન ક્યારેય બંધ થતું નથી, ગમે તે પર્યાયમાં હોય, પણ એ જ્ઞાન ગુણ તો એવો ને એવો જ છે. એટલે ભગવાન આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ, વિજ્ઞાન ઘન સ્વરૂપ એટલે કે અનંત ગુણ એમાં રહ્યા છે અને અનંત ગુણોનું એક રૂપે પરિણમન થઈ રહ્યું છે. પણ એ અનુભવાય છે, જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે. એટલે એવા પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને પોતે પોતાનામાં જ્ઞાનમાં અનુભવે છે. અન્ય ચીજથી રહિત એકલો જ્ઞાનનો ગાંગડો, જ્ઞાનનો પુંજ, ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે અને તેને જ્ઞાની સાક્ષાત અનુભવે છે. આ ધર્મી જીવ વ્રત પાળે છે અને ઉપવાસ આદિ કરે છે માટે ધર્મી છે એમ નહીં. જે એક જ્ઞાયક ભાવને સાક્ષાત અનુભવે છે તે ધર્મી છે. કોઈને આ વાત આકરી લાગે, પણ ભાઈ વ્રતના વિકલ્પ તો આશ્રવ તત્વ છે. વ્રતનો વિકલ્પ છે ને, વ્રત પાળવા એ વિકલ્પ છે અને વ્રત જ્યાં પળાય છે એવું એ શરીર એ એનું નથી. એ તો વ્રત પાળવાનો વિકલ્પ કરે છે અને એવો ભાવ કરે છે. તો એ ભાવ શુભ ભાવ છે, એ શુદ્ધ ભાવ નથી. એ આત્માના કોઈ ગુણને કારણે થતો ભાવ નથી. એટલે એ શુભ ભાવ છે. એટલે વ્રતના વિકલ્પ અને વિકલ્પ સાથે રહેલો શુભ ભાવ એ આશ્રવ છે. એને લીધે થઈને પુણ્યનો બંધ પડે છે. અને વ્રત પળાવવા, બાહ્યમાં શરીરમાં શરીરની ક્રિયા દ્વારા વ્રત પળાવવા, એ બધું કાર્ય એ વખતે શરીરની ક્રિયા જે રીતે થવાની છે તે રીતે થાય છે તો થાય છે. એ બધું પૂતગળ છે ને એ બધા પૂતગળના પરિણામ છે.
શરીર આહારના સંયોગ વિના રહે એટલે ઉપવાસ થાય, એ ઉપવાસનો ભાવ જીવનો છે અને એ વખતે આહારના રજકણો સંયોગ રૂપે શરીરને પ્રાપ્ત થતા નથી. એટલે શરીર અને આહાર એનો સંયોગ થતો નથી. એ બે જુદા દ્રવ્યો છે. એનાથી ત્રીજો જુદો ભગવાન આત્મા માત્ર એવો ભાવ કરે છે કે આહાર લેવો નથી. જો એનો એવો ભાવ છે માટે પેલા પરદ્રવ્યોનું કાર્ય એમ થાય છે, એમ બિલકુલ નથી. જીવે એવો ભાવ કર્યો કે આજે આહાર લેવો નથી, માટે આ શરીર અને પેલા આહારના રજકણોનો સંયોગ નથી થતો, એમ બિલકુલ નથી. જીવનો ભાવ છે એ જીવનો રહ્યો અને એ વખતે એ જીવના ભાવનું નિમિત્ત છે અને પેલા જે આહારના રજકણોનું સ્વતંત્ર રીતે પરિણમન થાય છે, શરીરનું સ્વતંત્ર રીતે પરિણમન થાય છે. શરીરના પરમાણુઓનું પણ સ્વતંત્ર રીતે પરિણમન છે, આહારના પરમાણુઓનું પણ સ્વતંત્ર પરિણમન છે. એ બંનેના સ્વતંત્ર પરિણમન થાય છે એને કાંઈ જીવનો ભાવ કરાવતો નથી. જીવનો ભાવ એ આહાર કે શરીર એ બંને પૂતગળ છે એના પરિણમન કરાવતો નથી. પણ જ્યારે એ શરીરના પરમાણુઓનું એવું પરિણમન થવું કે આહારના પરમાણુઓનું એવું પરિણમન થવું, એટલે કે ઉપવાસ રૂપે પરિણમન થવું, ત્યારે જીવનો એવો શુભ ભાવ હોય અને એવો શુભ ભાવ ન પણ હોય, એની ઈચ્છા ખાવાની હોય અને છતાં પણ એવા સંયોગો સર્જાય કે એ આહાર અને શરીરનો સંયોગ ન થાય. એટલે કાંઈ જીવના ભાવ સાથે આહારના રજકણોનું અને શરીરના રજકણોનું પરિણમન થાય છે એમ નથી. જો ગરીબ માણસને ખાવાનું નથી મળતું, આખો દિવસ 2 દિવસ 3 દિવસ પણ ઘણીવાર ખાવાનું નથી મળતું, એટલે એવા શરીરના પરમાણુઓનું એવું પરિણમન થવું અને આહારના પરમાણુઓનું ત્યાં ન આવવું, એવો સંયોગ સર્જાવો, એમાં કાંઈ એ જીવની એવી ઈચ્છા નથી, છતાં પણ એવા સંયોગ સર્જાય છે. એટલે જીવ કેવા ભાવ કરે છે અને અહીંયા બહારમાં કેવા સંયોગ સર્જાય છે, એટલે શરીરમાં અને આહારના રજકણોમાં એ બે વાતને બરાબર સમજવાની જરૂર છે. જીવને શુભ ભાવ થાય, આહાર ન લેવાનો ભાવ થાય, એ જીવનો છે, એ શુભ ભાવ છે, એ આશ્રવ છે, એ કંઈ આત્માનો ભાવ નથી. કેમ કે આત્માનો તો શુદ્ધ ભાવ હોય. એટલે આવો શુભ ભાવ થાય એ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. એનાથી પુણ્યનો બંધ થાય. પણ એથી કાંઈ ધર્મ થતો નથી, કેમ કે પુણ્યબંધને કારણે પણ ભવના ભ્રમણ જ થાય. એટલે એ વિકલ્પ છે એ આશ્રવ છે. વ્રત આદિનો વિકલ્પ એ આશ્રવ તત્વ છે અને એથી ભિન્ન શુદ્ધ જ્ઞાયક તત્વ ભગવાન આત્મા છે. એનાથી જુદું તત્વ છે ભગવાન આત્મા, એ તો જ્ઞાયક તત્વ છે. શુદ્ધ જ્ઞાયક તત્વના અવલંબને એનો આશ્રય લેતા તેનો અનુભવ થાય છે. એટલે પોતાને પોતાનો અનુભવ થાય છે અને પોતાના અનુભવમાં પોતે રહી જાય છે, સ્થિર થઈ જાય છે. એવો એ ધર્મ છે. ધર્મી જીવ સર્વત્ર નિરાલંબ થઈને અખંડ એક વિજ્ઞાન ઘન સ્વભાવી આત્માને સાક્ષાત અનુભવે છે. આગળ ભાવાર્થ ઉપરનું પ્રવચન આપણે લઈએ. એમાં ગુરુદેવ કહે છે કે જો શું કહ્યું કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્ય ભાવ છે અને હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના અને કામ, ક્રોધ આદિ પાપ ભાવ છે. જ્ઞાનીને એ પુણ્યના અને પાપના ભાવોનો પરિગ્રહ નથી. જ્ઞાનીને એ સર્વ બધા જ પુણ્યના અને બધા જ પાપના ભાવોનો તથા આહાર પાણીના ભાવોનો કોઈ પરિગ્રહ છે નહીં. એવા ભાવનો પરિગ્રહ નથી. એટલે સર્વ અન્ય ભાવોનો પરિગ્રહ નથી.
ગુરુદેવ કહે છે કે શું વાત કરી દીધી છે, શું શૈલીથી વાત દીધી છે. એક ગાથામાં તો પૂર્ણ સ્વરૂપની વાત કરી દીધી છે. સર્વ અન્ય ભાવોનો એટલે પરદ્રવ્યના ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. તે ભાવો મારા છે એમ જ્ઞાનીને પકડ નથી. જ્ઞાની તો તેમને પોતાનાથી જુદા ભિન્ન પૃથક જાણે છે, અને જાણે છે એટલું જ નહીં, પણ એ છોડવા લાયક છે, હેય છે એમ માને છે, એમ શ્રદ્ધે છે, અને એમ જ એ પરિણમે છે. સર્વ પરભાવોને તે હેય માને છે, પછી એ ગમે તેવા શુભ ભાવ હોય, પણ એ શુભ ભાવ માત્ર કે જે પોતાના આત્માને લક્ષે નથી, પોતાના સ્વરૂપમાં જતા થતા જેવા ભાવ છે એવો નથી, પોતાનો એ સ્વભાવ નથી, જે શુદ્ધ ભાવ નથી, પરંતુ જે પરના લક્ષ્ય થતો ભાવ છે એ ગમે તેવો શુભ ભાવ હોય, એમાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હોય તો પણ એ શુભ ભાવ છે, એ પરના લક્ષ્ય થતો ભાવ છે, એટલે એ સ્વભાવ નથી, માટે એ આશ્રવ છે, અને માટે એ હેય છે એમ જ્ઞાની જાણે છે અને એમ જ માને છે. આમ કહ્યું એટલે પ્રશ્ન કર્યો કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિના ભાવને સાધન કેમ કહેતા નથી? દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એ તો સાધન છે ને. એવું તો ઘણી જગ્યાએ આવે છે. ઘણા લોકો એવો ઉપદેશ પણ આપે છે કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરતાં કરતાં ધર્મ થાય. ગુરુદેવ સમજાવે છે કે એ શુભ ભાવ છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિને એવા શુભ ભાવ આવે જ, ન આવે એમ બને જ નહીં. પોતે જેની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જેઓ પામ્યા છે એવા અર્યંત સિદ્ધ ભગવાન પ્રત્યે, જેને આપણે દેવ કહીએ છીએ, એમના પ્રત્યે અહોભાવ આવે, એમના પ્રત્યે ભક્તિનો ભાવ આવે, એમના પ્રત્યે પૂજાનો ભાવ આવે, જરૂરથી આવે. કેમ કે પોતે જેનો પુરુષાર્થ કરી રહ્યો છે એવો પુરુષાર્થ જ્યારે તે કરે છે ત્યારે એને સમજાય છે કે એ કેટલો અઘરો પુરુષાર્થ છે, અને એમાં જે એને થોડીક પ્રાપ્તિ થઈ છે અને જે અલૌકિક આનંદનું વેદન છે એ દ્વારા એને સમજાય છે કે જેમણે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને કેટલું પ્રાપ્ત કરી લીધું છે, એમની તો શું વાત થાય, એ એને ત્યારે જ સમજાય છે. મિથ્યા દ્રષ્ટિને ખ્યાલ નથી આવતો કે ભગવાને શું પ્રાપ્ત કર્યું છે. મિથ્યા દ્રષ્ટિને ખબર નથી કે કેવળ જ્ઞાન થતાં શું પ્રાપ્ત થાય છે. મિથ્યા દ્રષ્ટિ શું જાણે? મિથ્યા દ્રષ્ટિને એ વાતનો ખ્યાલ નથી કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, સર્વજ્ઞ થયા છે, પોતાના સ્વરૂપમાં શાશ્વત આનંદ અને સુખની દશામાં બિરાજી રહ્યા છે, તો એમણે શું પ્રાપ્ત કર્યું છે, કેવું અદ્ભુત પ્રાપ્ત કર્યું છે, એનો એને ખ્યાલ નથી આવતો. અને એમના પુરુષાર્થને પણ એ કાંઈ જાણતો નથી કે કેવો ઉગ્ર પુરુષાર્થ એમાં જોઈએ છે, એને પણ એ જાણતો નથી. કેમ કે એણે તો એવું કાંઈ કર્યું જ નથી, એટલે એ શું જાણે? જે મેડિકલમાં આવ્યો જ નથી, બરાબર, ફર્સ્ટ MBBSમાં પણ આવ્યો નથી, જેને એનાટોમી કે ફિઝિયોલોજીનું ભાન પણ નથી, ખબર જ નથી, એવો જરાય સાયન્સ ભણ્યો નથી, એવો 2 ચોપડી ભણેલો માણસ એ શું જાણે કે આવી કોમ્પ્લિકેટેડ સર્જરીમાં કેવી રીતે બધું થાય છે? જ્યારે મોટા સર્જનો, MS થયેલા સર્જનો પણ કોઈક એવા કોમ્પ્લિકેટેડ ઓપરેશનને જોવા આવે ત્યારે એમને ખ્યાલ આવે કે આ કેવું કોમ્પ્લિકેટેડ ઓપરેશન છે, આમાં શું શું થાય ને કેવી રીતે થાય ને એ બધું એમને ખ્યાલમાં આવે. પણ પેલો શું જાણવાનો હતો? પેલો 2 ચોપડી ભણેલો પેલો વોર્ડબોય એ શું સમજવાનો હતો એમાં? એવું જ છે કે સમ્યક દ્રષ્ટિ છે એ સમજે છે કે તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાને શું પ્રાપ્ત કર્યું છે, એટલે એને એમના પ્રત્યે અહોભાવ આવે છે કે ઓહો પ્રભુ, તમે આવું પ્રાપ્ત કરી લીધું, આવી સર્વજ્ઞતા, આવો આનંદ, આવું સુખ આપે પ્રાપ્ત કર્યું, અને આપનો પુરુષાર્થ કેવો અદ્ભુત પુરુષાર્થ.
આત્મામાં અંદરમાં સ્થિર થઈ ગયા, એ ભાવ એને આવે છે. એટલે સાચી પૂજા, સાચી ભક્તિ તો સમ્યક દ્રષ્ટિને હોય છે. છતાંય એ સમજે છે કે આવા ભાવમાં જ્યાં સુધી હું રહ્યો છું ત્યાં સુધી બહારમાં છું, એ શુભ ભાવ છે. અને એ દેવ અને ગુરુ જેમણે આ પ્રાપ્ત કર્યું છે, જેમણે પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને જે પૂર્ણ સ્વરૂપ શીઘ્ર પ્રાપ્ત કરવાના છે, એવા પ્રચુર સંવેદન સહિત ગુરુ છે, એમને એ સમજે છે અને એમનો ઉપદેશ પણ એ ગ્રહણ કરે છે કે પોતાના સ્વરૂપમાં જતાં આ બધું પ્રાપ્ત થાય છે. એટલે એ શીઘ્ર ચોથા ગુણસ્થાનની દશાવાળો છે તો પણ એ શીઘ્ર એ બધા શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવાનો જ પ્રયત્ન કરે છે. એટલે એનો પુરુષાર્થ એવો જ છે, શુભ ભાવમાં અટકીને રહેવાનો એનો પુરુષાર્થ નથી. માટે એ શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવને ગ્રહે છે. એટલે એવા જ્ઞાનીને માટે દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિના ભાવ હોય છતાં પણ એ બધા એને છોડવા લાયક લાગે છે. એટલે એને એ હે જાણે છે અને શુદ્ધ ભાવ એકમાત્ર ગ્રહણ કરવા લાયક છે, એ જ ઉપાદેય છે, એમ એ જાણે છે, શ્રદ્ધે છે અને એમ એ પરિણમે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, જે હે છે તેને સાધન કેવી રીતે કહેવાય? ત્રણ કાળમાં તે સાધન નથી. અહીં કહ્યું છે ને કે જ્ઞાની સર્વ પરભાવોને હે જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઈચ્છા થતી નથી. એવા શુભભાવની પ્રાપ્તિની પણ એને ઈચ્છા હોતી નથી. શુભભાવ દ્વારા પુણ્યની પ્રાપ્તિની પણ એને ઈચ્છા હોતી નથી. જેણે શુદ્ધ ચૈતન્યમય એક આત્માનો અનુભવ કર્યો છે તે જ્ઞાની છે અને તે સર્વ પરભાવોને હે જાણે છે. અને તેથી તેને આ ભાવો મારા છે અને તેને હું મેળવું એમ ઈચ્છા થતી નથી. એને શુભભાવ તો આવે જ છે, શુભભાવ ન આવે એમ બને જ નહીં. એની દશા જ એવી છે કે એને શુભભાવ જ આવે. એને પોતાના પુરુષાર્થમાં ખામી જણાય છે, પોતાને સ્થિરતા અંદરમાં થતી નથી. એટલે જેમણે સ્થિરતા કરી છે એવા મહાપુરુષો પ્રત્યે, જ્ઞાની પુરુષો પ્રત્યે, જેમણે પૂર્ણતા પ્રગટ કરી છે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન પ્રત્યે એને એ તો સતત ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ તો અંતરમાંથી રહ્યા જ કરે છે. એટલે એ ભાવ તો એને આવે જ છે, પણ છતાંય એ ભાવને છોડીને એવા જ્ઞાની પુરુષોના ઉપદેશમાં જે વાત આવી છે કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, તો એ વાતને એ બરાબર પકડે છે. અને એમ પોતાના શુદ્ધ ભાવમાં જવા માટે એ સર્વ ભાવોને છોડે છે. અને એ બધા ભાવો છોડવા જેવા છે, ત્યાં અટકવા જેવું નથી, ત્યાં રોકાવા જેવું નથી. એમ એ સર્વ ભાવોને હે જાણે છે. એ ભાવો મારા નથી, એ આત્માના કોઈ ગુણને કારણે નથી. એ વખતે મારા પુરુષાર્થની નબળાઈ છે, માટે એ શુભ ભાવ આવ્યા છે. જો મારા પુરુષાર્થની નબળાઈ ન હોય અને મારો પુરુષાર્થ ઉગ્ર થાય તો હું મારા સ્વરૂપમાં હોઉં, મારા શુદ્ધ ભાવમાં હોઉં. એટલે આ શુભ ભાવ છે એ મારા નથી, એને મારે પ્રાપ્ત કરવા નથી. મારે તો એકમાત્ર મારું શુદ્ધ સ્વરૂપ છે, એમાં જ રહેવું છે. આગળ અહીંયા 301માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે વિતરાગ ભાવથી મોક્ષ થાય છે. જો શુભ ભાવથી મોક્ષ નથી થતો. શુભ ભાવ એ બંધનું કારણ છે અને વિતરાગ ભાવ છે એ મુક્તિનું કારણ છે. આટલી પણ સાદી સમજ જેને નથી એ બિચારા અજ્ઞાનવશ પરના કરતા થઈને રહે છે, વિભાવ ભાવે રહે છે અને મિથ્યાત્વને કારણે એ અનંત સંસારમાં રખડે છે. વિતરાગ ભાવથી મોક્ષ થાય છે. વિતરાગ ભાવ વિના મોક્ષ હોય નહીં. શુભ ભાવથી મોક્ષ નથી થતો. અને જે બંધનું કારણ છે, જે બંધનું કારણ છે એ વિતરાગ ભાવનું મોક્ષનું કારણ કેવી રીતે થાય? જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ કેવી રીતે હોય? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, વિતરાગ ભાવથી મોક્ષ થાય છે. અને એ વિતરાગ ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે? એ શુભ ભાવ દ્વારા વિતરાગ ભાવ ઉત્પન્ન નથી થતો. એ વિતરાગ ભાવ
સ્વરૂપના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મામાં ઢાળી દેતા એ વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. વિતરાગ ભાવ શુભ ભાવ કરતાં કરતાં નથી થતો, પણ પોતાના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દેતા એનું લક્ષ્ય કરતાં નિર્વિકલ્પ ધ્યાનમાં એને ધ્યાવતા વિતરાગ ભાવ થાય છે અને નિર્મળ પર્યાય થાય છે, સંવર થાય છે, નિર્જરા થાય છે. ગુરુદેવ સમજાવે છે કે એ વિતરાગ ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો કહે છે કે સ્ત્રી પુત્ર આદિ પ્રતિ લક્ષ્ય કરો તો તીવ્ર કસાય થાય છે. એક વાત એટલે કે બીજા બધા તરફ રાગ ભાવે રહો ને મારા છે ને એમાં એકતા બુદ્ધિ કરવી તો એ તીવ્ર કસાય છે. એમાં રાગ પણ થાય ને દ્વેષ પણ થાય છે, ક્રોધ માન માયા લોભ બધું છે. એ એક વાત. બીજી વાત, દેવ ગુરુ શાસ્ત્ર પ્રતિ લક્ષ્ય કરો તો એ મંદ રાગ છે, એટલે શુભ ભાવ છે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે લક્ષ્ય કરવાથી એમનું બરાબર મહાત્મા આવે, એમાં જે વાત કરી છે એની સમજ પ્રાપ્ત કરીએ તો એ બધો શુભ ભાવ છે, એ મંદ રાગ છે અને એથી પુણ્યનો બંધ પડે છે. અને સ્વ સ્વરૂપ સંબંધી દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી ભેદ વિચાર કરો કે આવું મારું શુદ્ધ સ્વરૂપ છે, મારું આવું અસ્તિત્વ છે, હું સિદ્ધ સમાન પરમ શુદ્ધ પદાર્થ છું, મારામાં કોઈ વિકારી વિભાવ ભાવ થાય એવું કાંઈ પણ નથી, હું અનંત ગુણોનો પિંડ છું અને એવું શુદ્ધ નિર્મળ પરિણમન એ જ મારો સ્વભાવ છે, હું જ્ઞાન સ્વભાવી છું, એવું મારું શુદ્ધ દ્રવ્ય છે. એમ એ દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી પોતાના નિજ સ્વરૂપ સંબંધી ભેદ વિચાર કરવો કે એવો હું છું અને એથી બીજું બધું જુદું પર છે. આ વિભાવ ભાવ વિકારી ભાવ પરના લક્ષ્ય થતા ભાવ એ ભાવ મારા નથી, એ ભાવનો સ્વામી હું નથી, એમ એ ભેદ કરવો. એવો ભેદ વિચાર એ પણ વિકલ્પ સહિત છે, વિચાર છે ને એટલે એમાં પણ વિકલ્પ તો રહ્યો જ છે. એટલે સ્વ સ્વરૂપ સંબંધી દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી ભેદ વિચાર, આ બીજું બધું છે, પરપદાર્થ છે અને એના લક્ષ્ય થતો મારો ભાવ એનાથી પણ જુદો હું ભગવાન આત્મા જ્ઞાયક છું, એવો ભેદ વિચાર કરો તો અત્યંત મંદ રાગ થાય છે. જો દેવગુરુ શાસ્ત્ર પ્રતિ લક્ષ્ય કરો તો મંદ રાગ થાય છે. અને અહીંયા કહ્યું કે સ્વ સ્વરૂપ નિજ સ્વરૂપ સંબંધી દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી ભેદ વિચાર કરો, ભેદ જ્ઞાન કરો. સતત વિકલ્પ સહિત જ ભેદ જ્ઞાન પહેલાં હોય છે કે આ હું ને આ નહીં, આ હું ને આ હું નહીં, એવું ભેદ જ્ઞાન પહેલાં તો વિકલ્પ સહિત હોય. એટલે એવા વિચાર કરો અને એ સાથે રહેલો જે ભાવ છે એ અત્યંત મંદ રાગ થાય, રાગરૂપ છે. એ ભાવ છે એ અત્યંત મંદ રાગ છે. પણ એમાં વિતરાગતા ક્યાં આવી? ગુરુદેવ તો આપણને વિતરાગતા સમજાવવા બેઠા છે ને, કહે છે કે વિતરાગતા ઉત્પન્ન કેવી રીતે થાય. તો એક વાત કરી કે પેલા તીવ્ર કસાય છે, સ્ત્રી પુત્ર ધન લક્ષ્મી આ બધાનો વિચાર કરવો અને એમાં રાચી રહેવું, એ તો તીવ્ર કસાય છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે લક્ષ કરવું, પૂજા ભક્તિ વિનયના ભાવ હોવા, એ મંદ રાગ છે, શુભ ભાવ છે. અને એથી પણ આગળ વધીને સ્વ સ્વરૂપ સંબંધી પોતાના નિજ શુદ્ધ સ્વરૂપ સંબંધી વિચાર કરી અને બીજાથી પોતે જુદો છે એવો વિકલ્પ સહિતનું ભેદ જ્ઞાન કરવું, એ અતિ મંદ રાગ છે. પણ તો એમાં વિતરાગતા ક્યાં આવી? એ પણ અતિ મંદ રાગ કયો. પુણ્યાનુબંધી પુણ્ય છે, પણ એમાંય વિતરાગતા તો ના આવી. તો પછી વિતરાગતા ક્યાં છે? કેવી રીતે વિતરાગતા ઉત્પન્ન થાય? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, વિતરાગતા તો ચિદાનંદમય વિતરાગ સ્વભાવી શુદ્ધ આત્માના આશ્રયે થાય છે. વિતરાગી પર્યાય કેવી રીતે થાય છે? વિતરાગી ભાવ કેવી રીતે થાય? તો વિતરાગતા ચિદાનંદમય વિતરાગ સ્વભાવી શુદ્ધ આત્માના આશ્રયે થાય છે. અર્થાત
શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્માને જ કારણ બનાવે. કોને આ કારણ બનાવે? કોનો આશ્રય લે? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્માનો જ આશ્રય કરે, એને જ કારણ બનાવે તો વિતરાગતા થાય છે. કારણ પરમાત્મા છે ને. આવો માર્ગ છે. આ કાંઈ વાદ વિવાદે પાર પડે એમ નથી. વિતરાગી પર્યાય કેમ પ્રગટ થાય? શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરતા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને, શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ જે શુદ્ધ છે એનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જતા, ત્યાં ઢાળતા નિર્વિકલ્પ ધ્યાનમાં એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એનો અનુભવ થાય છે. એ વખતે અલૌકિક આનંદનું વેદન હોય છે અને એ વિતરાગતા છે, એ વિતરાગી પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે. આવો માર્ગ છે. તો કોઈ પ્રશ્ન પૂછે કે પણ એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા દેખાતો નથી ને એના તરફ જવું કેવી રીતે, એનો આશ્રય કેવી રીતે કરવો? આવો પ્રશ્ન થાય. પ્રભુ એનો આશ્રય કેવી રીતે કરવો એની તો વિધિ ઘણી વાર સમજાવી છે. આજે ફરીથી લઈએ કે પહેલાં તો શુદ્ધ સ્વરૂપ કેવું હોય એનો વિચાર આમનામ નહીં થાય, એટલે દ્રવ્યશ્રુતનો બરાબર અભ્યાસ કરવો, વારંવાર દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો, જીનવાણીનો બરાબર અભ્યાસ કરવો, ગમે તેવા પુસ્તકો વાંચવા નહીં. મહાપુરુષોએ જેમણે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે, જેમણે પોતાના સ્વરૂપમાં પ્રચુર સંવેદન સહિત લીનતા સ્થિરતા કરી છે, એવા મહાપુરુષો દ્વારા જે ઉપદેશ અપાયો છે એને જ માત્ર ગ્રહણ કરવો. એટલે કે ગણધર ભગવાનની વાણીમાં જે આવ્યું એને આ આચાર્ય ભગવંતોએ શાસ્ત્ર દ્વારા આપણી સમક્ષ મૂક્યું છે. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન ગણધર ભગવાને રચ્યું છે. એમણે એવું જ અનુભવીને રચ્યું છે અને એવા જ જ્ઞાનમાંથી આ આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોની રચના કરી છે. એવા શાસ્ત્રો, ગમે તેના શાસ્ત્રો વાંચવા નહીં. ગમે તેના શાસ્ત્રો વાંચવાથી એ વાત નહીં પ્રગટ થાય, એ વાત મળશે નહીં. એટલે એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો કે જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણી છે. એટલે વસ્તુનું સ્વરૂપ સમજાશે, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજાશે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, એનો વારંવાર વિચાર કરવો. આપણે મંદિરમાં જઈએ છીએ તો સિદ્ધ ભગવાનને દર્શન કરીને એમની પાસે ભીખ માગવા માટે નથી જતા, એમના શુદ્ધ સ્વરૂપનો ત્યાં વિશેષતાથી વિચાર થાય છે માટે જઈએ છીએ. એ પ્રતિમાના દર્શન કરીને આપણે સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરવા માટે ત્યાં જઈએ છીએ કે ભગવાનનું સ્વરૂપ કેવું. એટલે દ્રવ્યશ્રુતનો જેણે ખૂબ અભ્યાસ કર્યો છે ને જેણે સિદ્ધ ભગવાનનું સ્વરૂપને બરાબર વિકલ્પ સહિત જાણ્યું છે, એ જ સાચા અર્થમાં એ દર્શન કરે છે. બાકી તો મંદિરમાં જઈ અને ભીખ માગવાનો વિકારી ભાવ કરીને પાછો આવે છે. મંદિરમાં જનારો, દર્શન કરનારો કોણ છે? સાચા દર્શન કોને થાય છે? મંદિરમાં પ્રતિમાના દર્શન જે કરે છે તો જે વખતે એ પ્રતિમાને જુએ છે ત્યારે એને અંદરમાંથી એવો ભાવ આવે છે કે ઓહો સિદ્ધ ભગવાન, હા સિદ્ધ ભગવાન કેવા, પ્રભુ આપ તો કેવા, એમ કરી અને પ્રભુના પુરુષાર્થને, એમના ગુણોને જે વિચારે છે અને અહોભાવ આવે છે, એ મંદિરમાં જઈ અને દર્શન કરીને આવ્યો એમ કહેવાય. બાકી તો બીજા બધા તો આંટો મારી આવ્યા એમ કહેવાય. એટલે દ્રવ્યશ્રુતનો અભ્યાસ બરાબર કરવો, સિદ્ધ ભગવાનના સ્વરૂપને બરાબર સમજવું, તીર્થંકર ભગવાનના સ્વરૂપને બરાબર સમજવું, કેવળી ભગવાનના સ્વરૂપને બરાબર સમજવું, 6 દ્રવ્ય અને 9 તત્વને બરાબર જેમ છે તેમ બરાબર સમજવું, ખોટી મતિ કલ્પનાઓ એ ન સમજવું, ખોટી પકડ રાખવી નહીં, સરળતાપૂર્વક જ્ઞાની મહાપુરુષોએ જેમ સમજાવ્યું છે એમ સમજવું, સંપ્રદાયની બુદ્ધિએ ન સમજવું, સંપ્રદાયને છોડીને. આ તો સંપ્રદાય તો આપણે જ્યાં જન્મ્યા છીએ ત્યાં આપણા બાપ દાદા એ રીતે કરતા હતા માટે એ સંપ્રદાય છે. એટલે કાંઈ ધર્મનું સ્વરૂપ એવું સંપ્રદાય રૂપે નથી. ધર્મનું સ્વરૂપ જે રીતે છે તે રીતે જ સમજવું જોઈએ. સંપ્રદાયને છોડીને, સંપ્રદાયની બુદ્ધિને છોડીને સાચા શાસ્ત્રો, સમ્યક શાસ્ત્રો અને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરી અને સમજવું જોઈએ. આટલી વાત થાય એટલે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે. જે કંઈ સમજવાનું છે એ પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષ્ય સમજવાનું છે. આ વાતને બરાબર યાદ રાખવી. નહીતર પછી માત્ર કરણાનું યોગમાં એના
વિશ્લેષણો કરવામાં અને એની પંડિતાઈ કરવામાં જ રહી જવાય. અથવા તો ઘણી વખત એવું બને કે પ્રથમાનુયોગના શાસ્ત્રોમાં જ એની વાર્તાઓ વાંચવામાં જ રહી જાય. એટલે દ્રવ્યાનુયોગનો વિશેષતાથી અભ્યાસ કરવો. પ્રથમાનુયોગ છે એ શરૂઆત માટે ઠીક છે, એમાંથી પ્રેરણા લેવી અને પછી કર્ણાનુયોગનો બરાબર અભ્યાસ કરવો. જેટલો જરૂરી છે એટલો બરાબર અભ્યાસ કરવો, એને સમજવું. પ્રશ્નોત્તર માળામાં જે બધી વાત આપી છે એ બધી કર્ણાનુયોગમાંથી લીધેલી વાત છે. કર્ણાનુયોગ આખો સૂક્ષ્મ છે. એમાં જે વાત આવે છે એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે, એટલે એનો આપણે સ્વીકાર કરવો રહ્યો. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી આપણે એનો સ્વીકાર કરવાનો છે. અને જેટલી જરૂર છે એટલી વાતને બરાબર સમજવી. પછી એમાં કર્ણાનુયોગમાં તો જેટલા અંદર ખૂંપીએ એટલું ખૂંપી જવાય. સૂક્ષ્મતાથી ઘણી વાત છે. કર્મના સિદ્ધાંતોમાં અને કર્મની 148 પ્રકૃતિને એની પછી વિશેષ પેટા પ્રકૃતિને કઈ પ્રકૃતિ ક્યારે શું થાય એનો કોઈ પાર આવે એવું નથી. એટલે આપણે જેટલું જરૂરી છે એટલું સમજવું અને પછી દ્રવ્યાનુયોગનો બરાબર અભ્યાસ કરવો. દ્રવ્યાનુયોગ દ્વારા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે, વિકલ્પ સહિત સમજે, બીજાથી પોતે કેવી રીતે જુદો છે એ વાતને સમજે અને એનો અભ્યાસ જીવન પર્યંત રાખવો. સમજાયું હોય છતાંય એનો અભ્યાસ જીવન પર્યંત રાખવો, એમાં જ દ્રઢતા કરવી. અને એમ કરતાં કરતાં આગળ વધતા વધતા પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય આવશે. અને આ દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા મનન મંથન ચિંતન કરતાં કરતાં એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને સ્પર્શ કરશે. આવો માર્ગ છે, આ રીત છે, આ પદ્ધતિ છે, આ વિધિ છે. અને એમ જ્યારે પોતે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું મહાત્મ્ય લાવીને પોતાના ઉપયોગને એ તરફ લઈ જશે અને એમાં એકાગ્રતા કરતાં એને અનુભવ થશે. એ વાત અહીંયા તો બતાવી છે. અને એમ કરતાં એને વિતરાગી ભાવ પ્રગટ થશે. બહુ સરસ રીતે વધુ સમજાવ્યું છે. પ્રભુ પોતે પુરુષાર્થ કરવાની જરૂર છે. 1 કલાકનો સ્વાધ્યાય અને 23 કલાક બીજી બધી પંચાત, એમાં ક્યાં પછી સ્વરૂપની પ્રાપ્તિ થાય? પ્રભુ 24 કલાક એ જ ભાવ હોય, એ જ વાત હોય, બીજી કોઈ વાત હોય નહીં. આ જીવનની અંદર જેટલા વર્ષ બાકી રહ્યા, જેટલા દિવસો બાકી રહ્યા છે, જેટલા કલાકો બાકી રહ્યા છે, એ અમૂલ્ય છે. અને એનો સાચું મૂલ્યાંકન એણે જ કર્યું છે કે જે પોતે એ સમયને બગાડતો નથી, વેડફી નાખતો નથી ને પોતાના સ્વરૂપને લક્ષ્ય જ એનો ઉપયોગ કરે છે. બાકી જગતમાં જે કામો થઈ રહ્યા છે એના કારણે થઈ રહ્યા છે એટલું તો પકડવું જોઈએ ને. અને એ થવાના છે. તમે હશો ત્યારે પણ થશે, તમે નહીં હો ત્યારે પણ થવાના જ છે. એની ચિંતા છોડી અને સ્વરૂપનું લક્ષ્ય કરો. પ્રભુ ગુરુદેવ વારંવાર એ વાત સમજાવે છે કે ભાઈ આ બધું કાંઈ વાદ વિવાદે પાર પડે એવું નથી. આ બધા કેટલાક લોકો લઈને બેઠા છે ને કે શરીરની ક્રિયાથી, જીવિત શરીરથી ધર્મ થાય છે એવું એ માને છે ને. પણ ભાઈ શરીર એ તો અજીવ છે અને શરીરની જે ક્રિયા થાય એ પણ અજીવની ક્રિયા છે. એ જ્યારે જે રીતે થવાની તે રીતે થાય છે. શરીરની ક્રિયાથી ચેતનમાં શું થાય? શરીર સાથે રહેલો ભગવાન આત્મા ચેતન છે. શરીરની ક્રિયા શરીરમાં થાય, એમાં ચેતનને શું? ચેતનને કાંઈ એથી ફાયદો થતો નથી. પણ દુનિયા તો જુદી રીતે માને છે. જિનેશ્વર ભગવાનનો માર્ગ એવો નથી. સંપ્રદાયમાં આ વાત નહીં મળે. જિનેશ્વર ભગવાનની વાત જે છે એ સંપ્રદાયમાં નહીં મળે. પ્રભુ સંપ્રદાયની બુદ્ધિ છોડી અને જીનવાણીમાં જે વાત આવી છે એનો સ્વીકાર કરવો અને એમ જ ધર્મ થશે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. 214 ગાથા અહીંયા પૂરી થાય છે. હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 146 આપણને કહે છે. તો કળશ 146. પૂર્વબદ્ધ નિજ કર્મ વિપાકાત જ્ઞાનીનો યદિ ભવત્યુપભોગ તદ્ભવત તત્વ ચ રાગ વિયોગાત નૂનમેતિ ન પરિગ્રહ ભાવમ. ગાથા કળશ 146ના અર્થમાં કહે છે કે પૂર્વબદ્ધ નિજ કર્મ વિપાકાત, પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે, પૂર્વે પહેલાં જે બંધાયેલા છે કર્મ એનો વિપાક એ ઉદયમાં આવે છે ત્યારે
જ્ઞાનીન યદિ ઉપભોગ ભવતી તત ભવતું, એટલે કે જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, એટલે પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, અથચ રાગ વિયોગાત નૂનમ પરિગ્રભાવમ ન એતિ, એવો ઉપભોગ જ્ઞાનીને હો તો ભલે હો, પરંતુ રાગના વિયોગને લીધે, રાગના અભાવને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહ ભાવને પામતો નથી. જ્ઞાનીની વાત કરી છે. જ્ઞાનીને શું થાય છે તો કે પૂર્વે બંધાયેલા જે કર્મ છે એનો વિપાક આવે છે, અને એવા વિપાક આવે છે ત્યારે એને પોતાના પુરુષાર્થની જો નબળાઈ છે તો એ તરફ એનું લક્ષ જાય છે, અને એને ઉપભોગ હો તો ભલે હો, પરંતુ એની દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં એને રાગનો રાગ નથી, એને ઈચ્છાની ઈચ્છા નથી, એટલે એવા રાગના અભાવને લીધે ખરેખર એ ઉપભોગ એ જ્ઞાનીને પરિગ્રહ ભાવપણે પરિણમતો નથી, પરિગ્રહ ભાવને પામતો નથી. એ ઉપભોગ એનાથી જુદો રહે છે, એ એનો પરિગ્રહ થતો નથી. પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, પરંતુ રાગના વિયોગને લીધે, રાગના અભાવને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહ ભાવને પામતો નથી, એ પરિગ્રહ થતો નથી, એ ઉપભોગ જ્ઞાનીનો પરિગ્રહ બનતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે અહીંયા કે પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતા ઉપભોગ સામગ્રી પ્રાપ્ત થાય, તેને જો અજ્ઞાનમય રાગ ભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે, તો એ એનો પરિગ્રહ કહેવાય. એ ઉપભોગ સામગ્રી અજ્ઞાનમય રાગ ભાવે ભોગવવામાં આવે, સારું છે, મારું છે એમ એને ભોગવવામાં આવે તો એ ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી, એને રાગ ભાવનો અભાવ છે. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું, અને ઉદયમાં આવી ગયું એટલે એ તો કર્મ હવે નિજરી જાય છે, છૂટી જાય છે. એટલે જ્ઞાની જાણે છે કે જે પૂર્વે કર્મ બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું. હવે હું તેને ભવિષ્યમાં વાંચતો નથી, ભવિષ્યમાં હું એને ઈચ્છતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઈચ્છા નથી, તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. જ્ઞાનીનો આવો ઉપભોગ જે એને હે બુદ્ધિએ છે, એનું એને સ્વામિત્વ નથી, એ પરિગ્રહ બનતો નથી, એ પરિગ્રહપણાને પામતો નથી. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 302. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ શું કીધું કે ધર્મી જીવને વર્તમાનમાં અંદર આત્મભાન હોવા છતાં એને પોતાના સ્વરૂપનું ભાન છે, ધર્મી છે, સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાની છે. એટલે એવા ધર્મી જીવને આત્માનું ભાન છે, છતાં પણ પૂર્વે અજ્ઞાન ભાવથી બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જો ઉપભોગ હોય તો હોઈ શકે છે, એ હોય. એટલે કોઈએ પ્રશ્ન કર્યો, પણ કર્મ તો પોતાનું નથી ને? કોઈએ એવો પ્રશ્ન કર્યો, પણ કર્મ તો પોતાનું નથી ને? તમે એમ વાત કરો છો ને? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, પોતાનામાં જે ભાવ અજ્ઞાનપણે થયો હતો તેને અહીં પોતાના કર્મ કહેવામાં આવેલ છે. પહેલાં અજ્ઞાનવશ જે ભાવ થયા હતા એની અહીંયા તો વાત કરી છે. પોતાનામાં જે ભાવ અજ્ઞાનપણે થયો હતો તેને અહીં પોતાના કર્મ કહેવામાં આવે છે.
એ ભાવને કર્મ કહ્યું છે. એ ભાવને અહીંયા તો કર્મ કહ્યું. દ્રવ્ય કર્મને ભાવ કર્મ, અને એવા ભાવ કર્મને નિમિત્તે પેલા દ્રવ્ય કર્મો જળ પરમાણુઓ સ્કંદ રૂપે બંધાય છે. ગુરુદેવ સમજાવે છે કે પોતાનામાં જે ભાવ અજ્ઞાનપણે થયો હતો તેને અહીં પોતાના કર્મ કહેવામાં આવેલ છે. અજ્ઞાન ભાવ જે કોઈ કર્મ પૂર્વે બંધાયેલા તેને અહીં પોતાના કર્મ કયા છે. એ વખતે અજ્ઞાન ભાવ હતો અને એવા અજ્ઞાન ભાવે જેવા ભાવ કર્યા હતા એવા ભાવ કર્મ બંધાયા હતા. એ કર્મની અહીંયા તો વાત છે, પહેલાં જે બંધાયા હતા. અને તેના વિપાકને લીધે, કેમ કે એને સ્થિતિબંધ હતો ને, કોઈ પણ કર્મ બંધાય છે તો પછી શું હોય છે, એને સ્થિતિબંધ હોય છે, પ્રદેશબંધ હોય છે. એટલે એનો સ્થિતિબંધ હતો, એટલે જે એની સ્થિતિ છે, એટલે એ કર્મ સ્થિતિ પૂરી થતાં ઉદયમાં આવ્યું છે અને હવે એ ખરી જશે. એટલે કહે છે કે એ પોતાના કર્મ જે પૂર્વે અજ્ઞાન ભાવે બંધાયા હતા એનો વિપાક આવ્યો. એટલે એવા વિપાકને લીધે, એટલે કે તેનો ઉદય થઈ આવતા જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો એમ કહે છે. અહીંયા બે વાત કરી છે. એક તો એ કે જેને અંદર આત્માનું ભાન થયું છે, અર્થાંત આત્માનો અનુભવ થઈને સમ્યક દર્શન થયું છે, તેને પૂર્વકર્મને લઈને સંયોગ હોય તો હો, તથા બીજું એ કે તે વસ્તુના સંયોગનો તેને ઉપભોગ હોય તો હોય. પૂર્વકર્મના ઉદયને કારણે સંયોગ પ્રાપ્ત થાય, એના નિમિત્તે સંયોગ પ્રાપ્ત થાય, એ એક વાત. અને એ સંયોગોનો ઉપભોગ હોવો એ બીજી વાત. એ બે વસ્તુ જ્ઞાનીને પણ હોય, એટલે સમ્યક દ્રષ્ટિને પણ હોય તો ભલે હો, પણ એનો ઉપભોગ જ્ઞાની કયા પ્રકારે કરે છે એ મહત્વનું છે. જ્ઞાની એને આકુળતા સહિત ભોગવે છે, એને હે બુદ્ધિએ ભોગવે છે, એને આદરણીય સમજતા નથી, એના સ્વામી થતા નથી, એની સાથે એકત્વ કરતા નથી, પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવો ઉપભોગ એમને હોય છે, પણ એને એ હે બુદ્ધિએ એ ભોગવે છે. જેમ કે આહારનો ભાવ આહાર લેવાનો ભાવ આવે છે, તો કંઈ આહાર લેવાના ભાવને પોતાના આત્માનો ભાવ એ સમજતા નથી, એને કાંઈ ઉપાદેય સમજતા નથી, એને હે બુદ્ધિએ ભોગવે છે. એટલે કે હે બુદ્ધિએ આહાર લે છે કે આ આહાર લેવો એ મારું કાર્ય નથી, હું ભગવાન આત્મા ત્રિકાળક નાયક છું, મને કાંઈ આહાર છે નહીં. અને છતાંય એમને આહાર એ વખતે આહારનો સંયોગ છે અને એ આહાર લે છે. એ વાત અહીંયા તો સમજાવી છે. એ પ્રકારે જે કર્મના ઉદયો આવ્યા છે અને એ ઉદયના નિમિત્તે જે સંયોગો સર્જાયા છે એ સંયોગોને એ કાંઈ ઈચ્છતા નથી, છતાં પણ એવા સંયોગોનો એમને ઉપભોગ હોય છે. એવા સંયોગોનો ઉપભોગ એમને હોય છે તો હોય છે. એટલે એ વાત કરે છે અહીંયા આગળ કે અથચ રાગ વિયોગાત, એટલે કે પરંતુ રાગના વિયોગને લીધે, રાગના અભાવને લીધે નૂનમ પરિગ્રહ ભાવન ન એતી, એટલે કે રાગના વિયોગને લીધે, રાગના અભાવને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહ ભાવને પામતો નથી. શું કહ્યું કે ધર્મીને રાગનો અભાવ છે, સંયોગ છે, સંયોગી ભાવ એવો ચારિત્ર મોહનો રાગ છે, સંયોગ આવ્યો છે અને સંયોગ તરફ લક્ષ ગયું છે, એટલે ચારિત્ર મોહનો એવો રાગ છે. તો પણ તેને રાગની રુચિ નહીં હોવાથી, રાગનો મિથ્યાત્વ સહિત રાગનો અભાવ હોવાને કારણે જેને રાગની રુચિ ટળી ગઈ છે એવા જ્ઞાનીને નિર્મળ આનંદનો નાથ પ્રભુ જે આત્મા, તેના પ્રત્યે જ આદર છે, એની જ રુચિ છે, અને એવા રાગ ભાવની તો કાંઈ એને રુચિ છે નહીં. એ વાત અહીંયા તો સમજાવી છે. કહે છે કે એ રાગ છે તો પણ તેને રાગની રુચિ નહીં હોવાથી રાગનો મિથ્યાત્વ સહિત રાગનો અભાવ છે એમ કહે છે. આગળ કહે છે કે જેને રાગની રુચિ છે
તેને નિર્મળ આનંદનો નાથ પ્રભુ જે આત્મા તેના પ્રત્યે આદર નથી, એને અરુચિ છે, એનો અનાદર છે. જેને રાગની રુચિ છે એને એનો અનાદર છે. એટલે સંયોગી ભાવ છે એની જેને રુચિ છે એને ભગવાન આત્માનો અનાદર છે. જેને પુણ્યની દયા દાન વ્રત આદિ શુભરાગની રુચિ છે, શુભરાગની જેને રુચિ છે એને શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો અનાદર છે. જ્ઞાનીને એમ નથી. જ્ઞાનીની વાત જુદી છે. જ્ઞાનીને તો ચૈતન્ય શુદ્ધ સ્વભાવી ભગવાન આત્માનો જ આદર છે. ભગવાન આત્મા એટલે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, એનો જ આદર છે. જ્ઞાનીને તો એની જ રુચિ છે, એના પ્રત્યે જ એને આદરનો ભાવ છે, એનું જ એને શરણ છે. પણ અજ્ઞાનીને રાગની રુચિ છે એટલે એને પુણ્યની દયા દાન વ્રત આદિ શુભરાગની રુચિ છે. એવા અજ્ઞાનીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા પ્રત્યે અનાદર છે, દ્વેષ છે. અને જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તેને રાગ પ્રત્યે દ્વેષ છે, અરુચિ છે, રાગ પ્રત્યે અનાદર છે. જેને ભગવાન આત્માની રુચિ છે એને રાગ પ્રત્યે અનાદર છે, અને જેને ભગવાન આત્માની રુચિ નથી એને રાગ પ્રત્યે આદર છે અને ભગવાન આત્મા પ્રત્યે અનાદર છે. જો જ્ઞાની ને અજ્ઞાનીની આ રીતે વાત છે. એટલે એક મ્યાનમાં બે તલવાર કદી સાથે રહી શકે નહીં. એ રીતે જ્યાં રાગની રુચિ છે ત્યાં આત્માની રુચિ હોતી નથી, અને જ્યાં આત્માની રુચિ છે ત્યાં એને રાગની રુચિ હોતી નથી. જ્યાં રાગની રુચિ છે ત્યાં આત્માની રુચિ હોતી નથી, અને જ્યાં આત્માની રુચિ જાગૃત થાય ત્યાં રાગની રુચિ કે દ્રષ્ટિ રહેતી નથી. તેથી કહ્યું કે સમકીતીને રાગનો અભાવ છે, એને આત્માની રુચિ છે, નિજ શુદ્ધ સ્વરૂપનો જ આદર છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. આજે શુક્રવાર છે, એટલે જો આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ ન હોય તો આપણે આજે ભક્તિ કરીશું, સમયસારની સ્તુતિ કરીશું. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી રઘુવીર તે સંજીવની, શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે જન ભરી, કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભરા, અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી,
गावेથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદભાવ તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૌચતા જગતની રુચિયાળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી. જય જિનેન્દ્ર.